વેલકમ બેક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અત્યારે ગાંધીનગરમાં કલોલ ખાતે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. સાણંદ બાદ કલોલ ખાતે અત્યારે રોડ શો યોજાઈ રહ્યો છે. પોતાના મત વિસ્તારમાં અમિત શાહ ફરી રહ્યા છે. આવતીકાલે તેઓ ગાંધીનગર લોકસભા મત વિસ્તાર માટે ઉમેદવારી નોંધાવશે તે પહેલા આજે આ રોડ શો યોજાઈ રહ્યો છે. પોતાના મત વિસ્તારમાં અમિત શાહ ફરી રહ્યા છે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. રોડ શોમાં અમિત શાહને ઠેર ઠેર આવકાર આપવામાં આવી રહ્યો છે, તો શાહ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે. કલોલમાં અત્યારે આ રોડ શો ચાલી રહ્યો છે. ત્યારબાદ પોતાના મત વિસ્તાર સાબરમતી, ઘાટલોડિયા અને વેજલપુરમાં પણ રોડ શો યોજાવાનો છે. વેજલપુરમાં રોડ શોના સમાપન બાદ સાંજે તેઓ જનસભાને પણ સંબોધશે, પરંતુ એ પહેલા અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ડ્રોનના આ દ્રશ્યો કે જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા છે. મહત્વનું છે કે અમિત શાહના પરિવારજનો પણ હાજર છે. રોડ શોમાં તેમના સમર્થનમાં પહોંચ્યા છે. અમિત શાહની સાથે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પણ હાજરી જોવા મળી રહી છે. સ્થાનિક ધારાસભ્યની પણ ઉપસ્થિતિ છે. મહત્વનું છે કે ગુજરાતમાં 26 લોકસભા સીટનો દાવો અમિત શાહ કરી રહ્યા છે. આ પહેલા જ્યારે રોડ શો દરેક વિસ્તાર તેમના મત વિસ્તારમાંથી નીકળી રહ્યો છે ત્યારે શાહ આવે છે એના સૂત્રોચ્ચાર સાથે તેમને આવકાર આપવામાં આવી રહ્યો છે. રોડ શોના રૂટ પર અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જ્યાં તેમને આવકારવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આ બીજા દ્રશ્યો જ્યાં CR પાટીલ આજે ફોર્મ ભરવા પહોંચ્યા છે ત્યારે તે પહેલા એમને પણ એક રીતે આ શક્તિ પ્રદર્શન સ્વરૂપે રોડ શો યોજ્યો. તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. ત્યારે CR પાટીલે પણ સતત 26 બેઠકોમાં જંગી લીડથી જીતનો વિશ્વાસ એમને વ્યક્ત કર્યો છે. નવસારીની જનતા ફરી એક વખત તેમને સાંસદ પદે ચૂંટીને લાવશે અને જંગી લીડથી તેઓ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ બંને દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ભાજપના આ બંને દિગ્ગજ નેતાઓ કે જ્યાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અને ફરી એક વખત ગાંધીનગરથી તેઓ 2019 બાદ હવે 2024માં પણ આવતીકાલે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. તે પહેલા આજે ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં લોકો આ રોડ શોમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. અમિત શાહનો અત્યારે કલોલમાં ભવ્ય રોડ શોની શરૂઆત થઈ છે. પોતાના મત વિસ્તારમાં તેઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરીએ તો સતત પાછલા 35 વર્ષથી ગાંધીનગર બેઠક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે અને અમિત શાહ જ્યારે બીજી વખત અહીંયાથી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, આવતીકાલે તેઓ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. એ પહેલા આજે શાહ પોતાના મત વિસ્તારના લોકોની વચ્ચે પહોંચ્યા છે. આ ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. અમિત શાહને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે, તો શાહ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે. તમામ રોડ શો અને જાહેર સભામાં આશીર્વાદ લઈ રહ્યા છે. ગાંધીનગરના ગઢમાં જનતાની વચ્ચે અમિત શાહ પહોંચ્યા છે. ત્યાં જે ઠેર ઠેર તેમને આવકાર મળી રહ્યો છે. સાણંદ બાદ તેઓ કલોલમાં અત્યારે રોડ શો કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. અબ કી બાર 400 કી પારના સ્લોગન સાથે તમામ લોકો અહીં ભવ્ય રોડ શોમાં જોડાયા છે. અમિત શાહે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે ગુજરાતની જનતા વિકાસવાદની રાજનીતિથી આગળ વધી વધુ એક વખત 26માંથી 26 બેઠકો જીતાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ ભવ્ય રેલી, આ ભવ્ય રોડ શો અત્યારે પોતાના મત વિસ્તાર કલોલમાં ફરી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો સાથે જનમેદની એમના મત વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. તમામ લોકો અમિત શાહને આવકારી રહ્યા છે. ઠેર ઠેર શાહને આ રૂટ પર આવકાર મળી રહ્યો છે, તો શાહ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે. તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરી છે. સાથે જ સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત છે. મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા બેઠક છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી ચૂકી છે અને ફરી એક વખત જ્યારે આ બેઠક પરથી આવતીકાલે અમિત શાહ ઉમેદવારી નોંધાવવાના છે. 2 દિવસથી તેઓ ગુજરાત મુલાકાતે છે. ગઈકાલે પણ તેમણે પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે બેઠક કરી હતી અને આજે પોતાના મત વિસ્તારમાં રોડ શો કરી રહ્યા છે. સાણંદ બાદ અત્યારે કલોલમાં આ રોડ શો યોજાઈ રહ્યો છે. વિધાનસભાની 7 બેઠકો ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે. ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર
આ તમામ પોતાના મત વિસ્તારની બેઠકોમાં આજે રોડ શો યોજાઈ રહ્યો છે.